આપ જોઈ શકો છો રીડ ન્યૂઝના માધ્યમથી પીજે ચૌધરી સાથે જે આ અત્યારે નર્મદા કેનાલ છે અને જે નારોલીથી ઢીમા રસ્તો એમ ગણીએ તો યાત્રાળુનો રસ્તો ગણવામાં આવે છે ત્યારે જે આ રાજસ્થાનને જોડતો રસ્તો છે અને અહીંયા આગળ જે કોઈનું જીવ જાય તેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે અને અરજી વારા ઘડી આપવા હોવા છતાં પણ કોઈ હજી સુધી તંત્ર એલર્ટ થતું નથી. સ્થાનિક લોકોએ અરજી આપી એમને જાણ પણ કરી છે તેમ હોવા છતાં વિદ્યુત બોર્ડમાં કોઈ પણ લાપરવાહ આપ જોઈ શકો છો. વિદ્યુત બોર્ડની જે લાપરવાહી એ તમને ટૂંક જ સમયમાં બતાવીએ. આપ જોઈ શકો છો લાઈવ જે વૃક્ષ કહેવામાં આવે છે તે વડનો વૃક્ષ છે અને જે છોંયલે પશુ બેસે છે, પક્ષીઓ બેસે છે અને ગાયો બેસે છે જે આને અડવાથી અર્થિંગનો ભય જોવા મળે છે અને જો કોઈ પણ યાત્રાળુ પણ બેસે છે. પેદલ યાત્રા જતા કે રામદેવરા જાય અથવા તો ઢીમા જતા યાત્રાળુઓ અહીંયા આગળ વિશ્રામ કરવા માટે બેસે છે ત્યારે અહીંયા અર્થિંગ જરાક પણ હાથ અડે તો 3 પીસની લાઈન આપ જોઈ શકો છો તે જરાક અડવાથી પણ મૃત્યુ જેવો ભય લાગે છે. એટલે અહીંયા આગળ સ્થાનિક લોકોએ વારા ઘડીએ અરજી આપી છે અને અરજી આપવા હોવા છતાં પણ જે વિદ્યુત બોર્ડની આ બેદરકારી આપણા સમક્ષ આપણી સામે દેખાઈ રહી છે. આપ શું કહેવા માંગો છો આજે અત્યારે લાઇટના પ્રશ્નને તમે શું કહો છો? આ કહેવા માગીએ છીએ વિદ્યુત બોર્ડમાં અરજી 2-3 વખત મોકલી પણ આ સરસ જો કરી નાખે તો સારું કહેવાય. અહીંયા કોઈ પગપાળા યાત્રાળુઓ માટે આ વિશ્રામ માટે સારું છે પણ અહીંની કોઈ તંત્ર આની કરતું નથી. આ કરે તો સારું કહેવાય. હજી તંત્ર તમે અરજીઓ આપવા હોવા છતાં પણ તંત્ર એલર્ટ થતું નથી અને તમને શું જવાબ આપે છે? જે અહીંયા જવાબ આપે છે કરી નાખશું પણ હજી તમે હેલ્પરોને પણ જાણ કરી છે? જાણ કરી. હા, એ કોઈનું દાખલા તરીકે મીટર દાખલા કે બિલ 10 દિવસનું બાકી હોય બજાર ખેડૂતથી ભરાઈ ન શકે અને જે બિલ બાકી હોય તો એમનું મીટર કાપવા એમનાથી જવાય છે પણ આ જો કોઈકનું જીવ જાય એ એમને દેખાતું નથી. તમે શું કહેવા માંગો છો? ના ના એમ નહીં, તમે શું કહેવા માંગો છો? હા, તમે શું કહેવા માંગો? આ જીવ જાય એવું તમે શું કહેવા માંગો? કહેવા માંગીએ છીએ કે જલ્દી કરે એવું તેવું સારું. શું આ જીવ જાય એવી જોખમ છે. ક્યારે પણ 10 વાર 15 અરજી પણ આપી છે પણ તે થતાં આવતા નથી. અહીંયાના સ્થાનિકો એવું કહેવા માંગે છે કે વારંવાર તંત્રને જાણ કરવા હોવા છતાં પણ તંત્ર હજી એલર્ટ થતું નથી. તો આ કોઈનું જીવ જાશે તો અહીંયા આગળ એનો જવાબદાર કોણ? આ જે વૃક્ષ છે એ વૃક્ષને વચ્ચેથી પસાર 3 પીસની લાઈન એટલે લગભગ 400 વોલ્ટ પ્લસ લાઈન 420 વોલ્ટની લાઈન અહીંયા પસાર થઈ રહી છે. વૃક્ષને અંદરથી પણ હજી સુધી કોઈ તંત્ર એલર્ટ થતું નથી. સ્થાનિક લોકો અહીંયા વારા ઘડીએ જે અરજીઓ પણ આપે છે. આપ જોઈ શકો છો આ જે રસ્તો છે તે ઢીમા યાત્રાળુ અને ઢીમા જવા માટે અને પેદલ યાત્રા જે રાજસ્થાન કચ્છથી આવતા લોકો આખું ગુજરાત અહીંયાથી ને પસાર થાય છે ત્યારે અહીંયા આગળથી પેદલ યાત્રા અહીંયા વિશ્રામો લેવા માટે ખાલી એક જ આ વૃક્ષ દેખાય છે જે છાંયો છે. છાંયો શીતળ હોય છે અને છાયાની અંદર બેસવા માટે કોઈને કદાચ ઊભું થવામાં કે બેસવામાં તકલીફ પડે તો એ થડનો ટેકો લઈને ઊભું થવાની કોશિશ કરે પરંતુ થડને અડે અને જો અહીંયા ચાલુ લાઈન છે અને કોઈનું જીવ જાય તો એનો જવાબદાર કોણ રહેશે? તંત્ર હજી સુધી કંઈ જવાબ પણ આપતું નથી. એમની બેદરકારી આપ જોઈ શકો છો. રીડ ન્યૂઝના માધ્યમથી પીજે ચૌધરી સાથે જિલ્લા રિપોર્ટર પીજે ચૌધરી.